છે જો મોટર ને કોઈ અડસા નહીં. જો આમાં બધું શીખવાડી દઉં. જો સૌ પ્રથમ આપણી મોટર બોડી શોર્ટ છે કે નહીં, જો એ જોવું હોય તો આ પેલા આને અડાડી જોવાનું બોડી ની અંદર. આ કલર કરેલું છે ये बोल्ट पे लगाओ ना सर. તો ઘસવું પડે. सर साफ्टिंग साइड में हाँ कलर मारो ले खबर કલર હે ચલો વાંધો નહીં. તો પેલા શું છે, બોડી ચેક કરી લેવાની, પછી દરેક ટર્મિનલ અને આ બોડીને આપણે અડાડીને જોવાનું. જો બોડી ટચ કોઈ પણ વાઇન્ડિંગ સેજ પણ હશે બરોબર, તો તમને તરત જ લેમ્પનું ઇન્ડિકેશન મળશે. લેમ્પ આપણો ફૂલ સળગશે, મતલબ કે મોટર આપણી બોડી શોર્ટ છે. શું બોડી શોર્ટ છે બરોબર. એટલે આ પહેલું જોવાનું ખાસ. હવે આપણે જોવાનું છે આમાં આર્મેચર વાઇન્ડિંગ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ અને શન્ટ વાઇન્ડિંગ બરોબર. હવે અહીંયા 6 ટર્મિનલ છે, 1 2 3 4 5 6. હવે કયું છે આમાં ફેરુલ તો લાગેલા છે પણ હવે ખબર નહીં, હરખું વંચાતું એ નહીં, પણ આપણે અહીંયા છેડા અડાડીશું એટલે આપણને ખબર પડી જશે બરોબર. હવે આ જેની જોડે હશે ને એ વાઇન્ડિંગ આપણને ખબર પડી જશે. ના ના કોક તો હશે ઓછા તો છે, સાચી વાત છે. કાર્બન વાળાને પહેલા ટ્રાય કરીજો. હા જો આ એક વાઇન્ડિંગ આપણને મળ્યું, આમાં ફૂલ આવે છે બરોબર. આ એક કમ્પ્લીટ આવે છે બરોબર. આ લગભગ હોઈ શકે છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોઈ શકે છે આ બરોબર. બીજું એક આપણે જોઈએ, જો આ આર્મેચર છે, અહીંયાથી ક્યાંકથી એ લાગે છે એકાદ. આ આર્મેચર છે, જો અહીંયાથી નહીં તો અહીંયાથી ખબર પડી ગઈ. જો આ આર્મેચર અને સિરીઝ ફિલ્ડમાં એક સરખો લેમ્પ આવે છે. આ જુઓ, આ મેં કાર્બન બ્રશ જોડે બીજો છેડો અડાડ્યો છે બરોબર. હવે આ સિરીઝ ફિલ્ડ છે, આનો પણ લેમ્પ એક સરખો જ સળગે છે. આ જુઓ, એટલે આપણને ખ્યાલ ન આવે. હવે અહીંયાથી જ આપણે જોઈશું આર્મેચરના 2 છેડા છે, તો એક સરખું સળગે તો આપણને ખ્યાલ ના આવે. એટલે આપણે શું કરીશું, અહીંયા કાર્બન બ્રશને અડાડીશું એટલે અહીંયાથી સીધી લિંક ક્યાં જાય છે, અહીંયા આવે છે. એટલે આપણને ખબર પડી જાય કે આ જે વાઇન્ડિંગ છે આપણું આર્મેચર વાઇન્ડિંગ છે. કયું છે? આર્મેચર વાઇન્ડિંગ છે. અને આ વાઇન્ડિંગ જે છે આપણું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે બરોબર. હવે બચ્યા આર્મેચર થઈ ગયું અને સિરીઝ થઈ ગયું, તો બચ્યું કયું આપણું? આ શંટની અંદર બહુ નોર્મલી સ્પાર્ક થવો જોઈએ અથવા તો લેમ્પ ડીમ સળગે. જો અહીંયા સ્પાર્ક થાય છે, આ જો આ દેખાય છે, આ જો આ સ્પાર્ક થાય છે, કેમ કે આ મોટું વાઇન્ડિંગ છે. આ જો સ્પાર્ક થાય છે. જો આ 3 વાઇન્ડિંગ આપણે શોધી કાઢ્યા, જોયું? આ સ્પાર્ક થાય છે, મતલબ કે આ જે છે આપણું કયું વાઇન્ડિંગ? શન્ટ વાઇન્ડિંગ. ખ્યાલ આવ્યો? તો આ રીતે મોટરનું ટેસ્ટિંગ આપણે કરી શકીએ. આ એકદમ ઇઝી મેથડ કહેવાય, સૌથી બેસ્ટ મેથડ કહેવાય. અને તમને 100% કોન્ફિડન્સ સાથે તમે કહી શકો કે ના આ ઓકે જ છે, આ આર્મેચર જ છે, આ શન્ટ ફિલ્ડ જ છે ને આ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જ છે. પછી આ રીતે આની અંદર ફેરુલ નાખેલા છે. આ જુઓ, આ ફેરુલ છે આની અંદર, આ દેખાય છે, આ ફેરુલ નાખેલા એટલે આને માર્કિંગ કરેલું છે. આ 2 છેડા જો આ આર્મેચરના છે, આ છે. અહીંયા શું આ કાર્બન જામી ગયું હોય ને તો એ આપણને લેમ્પ ના સળગે એમ. તો એકાદ વાયરનો કંઈક લોચો હશે બરોબર. પછી આ આપણું શન્ટ વાઇન્ડિંગ છે, તો આ ફેરુલ નાખેલા જ છે. પછી આ ફિલ્ડ વાઇન્ડિંગ છે ને, તો આમાં Y1 Y2 લખેલું છે. Y1 Y2 મતલબ આ આપણું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જ છે બરોબર. અડાડો તો છેડા ઘસી કાઢ્યો એટલે હવે જોઈ લઈએ. ઉભો રહ્યો હોય, આ કાર્બન લગાવી લે. આમાં ક્યાંક એકાદ છેડાનું ઉભા રહો, 2 છેડા. આ છેડો છે, આ છેડો પહેલી બાજુનો છે, આ છેડો પહેલી બાજુનો છે એટલે આપણને અહીંયા નહીં બતાવતું. આ અહીંયાનો છે. एक दूसरे से नहीं बताएंगे નહીં બતાएंगे ના. હવે પહેલી બાજુનો છેડો હોય ને તો ખોલો, 1 મિનિટ. હા, આ મોટરને આમ ફરાવી દેજો. કાર્બન બ્રશને કાઢો. જો કઈ રીતના કાઢશો, ઉભા રહો, ખેંચો,
બરોબર બહુ ઉભા રહેજો. ઓય ચાલુ કરી દો ફ્લેશ ફ્લેશ માર દો નીકળી ગઈ આની જોડે જોઈ લઈએ ને પાડોશી. હા આમાં કયો છેડો આપણે અડાડ્યો હતો ને? फर्स्ट वाला હા બસ આ આની જોડે નતું બતાવતું ને? અરે આની વડે પહેલા જોડે બધું બતાવવું થાય. જો હવે બતાવો આવી ગયો ને આ બીજો છેડો. આમ નહીં તો આમ આપણે શોધી કાઢ્યું. આ બીજો છેડો આર્મેચર મળી ગયા બંને. इन दोनों को बंद करके अपने उन दोनों को लगाओ तो बताएगा फिर कौन सा? ये आर्मेचर वाइंडिंग है हाँ, अभी तो अभी यहाँ अपने पे कार्बन बताना चाहिए, यहाँ पे बताना चाहिए हाँ, लेकिन कुछ वही- प्रॉब्लम है. हाँ वही मैं बोला यहाँ पे कुछ प्रॉब्लम है. वो क्या है, अब शिफ्ट किया है ना એટલે મોટરને કાં તો પાડી હશે કે કંઈ પણ હશે એટલે અહીંયા જોવું પડશે. ઓપન થઈ ગયું. અહીંયા આપણે આને લગાવીએ ને અહીંયા તો જ બતાવે, પણ બીજા છેડાનો પેલો એક છેડો છે ને એક કાર્બન બ્રશ પેલી બાજુનો છે એટલે બીજો ટર્મિનલ આની જોડે કનેક્ટ હોય. પેલો ટર્મિનલ આની જોડે, બીજો પેલાની જોડે હોય. ખ્યાલ આવી ગયો? अपने खाली एक અહીંયા બતાવવું જોઈએ, પણ કેવું છે અહીંયા આપણે હવે આ લગાવીશું ને બંને આ બંને લગાવીશું એટલે અહીંયા આપણને બતાવશે. હવે એ તમને કહીએ આ કેમ નતું બતાવ્યું એનું રીઝન શું હતું? એક કાર્બન બ્રશ કાઢી નાખ્યો હતો हाँ वही मैं पूछा બરોબર. अभी એટલે अपने ઓપન થઈ ગયું કેમ? दोनों હા, दोनों એટલે close દોનો करेंगे લગાવેંગે तो તો આ बताएगा જાયગા. ना फिर तो હા હવે આને આપણે લગાવી દઈએ. सर्किट क्लोज कर देते हैं અહીંયા બતાવજો. मैंने रखा है ऐसा थोड़ी ना मेरे को नहीं अच्छा लगता बस भी चालू आया इसको करो इसको પેલી બાજુનો લગાયો. ઓન કર્યો? बताओ नहीं હા એ બતાવજો ને. ઓન લે. એટલે આપણે શું કરવું પડે? ઉભા રહો. ફસો જોને લે જોવા દે બહુ હાર્ડ આવે. ઉભા રહેજો. बंद कर दो मेरे को डर लग रहा હા બતાવો તો. है ये तो चालू है ना ઓકે ચલો હવે આપણે કાર્બન બ્રશ લગાવી દીધા બરોબર. હવે અહીંયા બતાવશે. હવે અહીંયા આપણે લગાવીશું. આવી ગયો बरोबर हाँ अभी જો આર્મેચર અને આપણું સિરીઝ ફિલ્ડ જો બંને સેમ છે. આ જો છે બંનેનો લેમ્પ જુઓ તમે એક સરખો સળગે ને આ બંને વાઇન્ડિંગ એક સરખા જ લાગે. એટલે આપણે એને ટ્રેસ કરવું હોય ને કેમ કે અહીંયા આપણે આમ લગાવીશું તો ખ્યાલ ના આવે કે આર્મેચર છે કે સિરીઝ ફિલ્ડ. એટલે કાર્બન બ્રશ જોડે આપણે એને કનેક્ટ ટચ કરવું પડે એટલે આપણને ખબર પડી જાય તો આપણે ડાયરેક્ટલી પછી આ સિરીઝ ફિલ્ડ આપણને મળી જાય. અને આ જે છેલ્લું વાઇન્ડિંગ છે સર્ન ફિલ્ડ એમાં તો આ જો નોર્મલી સ્પાર્કિંગ કે આ વાઇન્ડિંગ મોટું આવે એનો રેઝિસ્ટન્સ ખૂબ હાઈ હોય એટલે આની અંદર સ્પાર્ક જ થાય છે. આ નોર્મલી થાય છે. જુઓ આ गेज છે. बहुत पतला होगा ना હા ખ્યાલ આવ્યો. તો આ રીતે આપણે ત્રણેય વાઇન્ડિંગ ટેસ્ટિંગ કરી શકીએ. हाँ तो रेजिस्टेंस આ રીતે આપણને આવડવું જોઈએ આ વસ્તુ. અને પછી તમે આ બધાના ટર્મિનલના કનેક્શન કરી શકો. तेरे को एक આ બોલો. पर बैक कितना झगड़ा અને આમાં સિરીઝ ફિલ્ડ અને આર્મેચર ફિલ્ડમાં જો આપણે गाड़ी आते चला તો पाएगा સીધું तो કાર્બન બ્રશ જોડે આના છેડા આપણે ચેક કરી લેવાનું. એટલે આ એક છેડો આ કાર્બન બ્રશ જોડે હશે, બીજો છેડો પેલી બાજુના કાર્બન બ્રશ. अवरोध એટલે આપણને